મંત્ર લખેલી બુક્સ છે। હાલમાં રામનામ મંદિરમાં 950 કરોડ મંત્ર સાથેની બુક્સ સ્થાપિત થઈ ચૂકી છે। 1100 કરોડ રામ મંત્ર સ્થાપિત કરાશે। વચ્ચે 51 ફૂટ ઊંચો વિશ્વ શાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે। ભક્તો આ સ્તંભની પ્રદક્ષિણા અને દર્શન કરી ધન્યતા અનુભવે છે। રામનવમીનો પર્વ છે અને સુરતના અડાજણ વિસ્તારમાં આવેલું એક અનોખું મંદિરના આપને દર્શન કરાવવા જઈ રહ્યા છે। જે મંદિરમાં કોઈ ભગવાનની પ્રતિમા નહીં કે ફોટો નથી, પણ માત્ર 1100 કરોડ મંત્રથી લખવામાં આવેલ શ્રી રામ નામની પુસ્તકો સ્થાપિત કરવામાં આવી છે અને તેની સાથે વિશ્વ શાંતિ શ્રી રામ સ્તંભ ઊભો કરવામાં આવ્યો છે। જે સ્તંભ આપ નિહાળી રહ્યા છો એની ઊંચાઈ 45 ફૂટ ઊંચી છે અને આ મંદિરની અંદર પ્રદક્ષિણા કરવાથી શ્રી રામના દર્શનની એક અલગ જ અનુભૂતિ છે તે ભક્તો અહીં કરે છે। ખાસ કરીને જે મંદિરની અંદર સ્તંભ જોઈ શકો છો તે ખાસ મંદિરની અંદર પ્રતિમાના સ્થાને આ સ્તંભ બિરાજમાન કરવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે શ્રી રામ। આજે રામનવમીનો પાવન પર્વ છે અને સ્વાભાવિક છે કે ભક્તોનો ઉત્સાહ ભગવાનના દર્શન કરવા માટે બે ગણો વધ્યો છે। ત્યારે કેટલાક ભક્તો અહીં ઉપસ્થિત છે, તેમના જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ શ્રી રામ નામના સ્તંભની શું ખાસિયત છે અને મંદિરમાં પ્રતિમા નહીં કે ફોટો નહીં, શા માટે? જી, આપનું નામ? દીપકભાઈ પ્રજાપતિ। દીપકભાઈ, જણાવજો આ મંદિર કેટલું જૂનું છે અને મંદિરની અંદર જે શ્રી રામ નામ સ્તંભ ઊભો કરવામાં આવ્યો છે અને જે પુસ્તકો છે કઈ રીતે શું ખાસિયત છે? હવે એકવાર જો રામ બોલવાથી જો પથ્થર તળી જતા હોય તો આજે આપણે અહીંયા 1100 કરોડ રામ નામ મંત્ર લેખનવાળી બુકોનું સ્થાપન કર્યું છે અને જેની ઉર્જા આખા વિશ્વમાં જાય એના માટે વિશ્વ શાંતિ રામ સ્તંભ પણ ઊભો કરવામાં આવ્યો છે। અહીં મંદિરેથી અમે લોકોએ બોલપેન સહિત રામનામ મંત્ર લેખનની બુકો ફ્રીમાં આપી છે। લોકોએ પૂરા ઉત્સાહથી લખ્યું છે અને અમારો જે 1100 કરોડ રામનામ લખવાનો ટાર્ગેટ હતો તે પણ પૂરો થઈ ગયો છે ને અમે નિત્ય એની પૂજા આરતી થતી રહે છે। અહીંયા કોઈ મૂર્તિનું સ્થાપન નથી કરવું, પણ રામ સે બડા રામ કા નામ એ સિદ્ધાંત પર રામ નામ લખેલા મંત્ર બુકનો જ અમે એ પ્રતિમા તરીકે ઉપયોગ કર્યો છે અને એ જ રામ નામ એ જ અમારા ભગવાન છે, એટલે એના બેઝ પર આ રામ નામ મંદિર સ્થાપિત કરવામાં આવ્યો છે। આ મંદિરની અંદર જે પુસ્તકો રામ નામના છે તે કેટલા પુસ્તકો છે અને આ પુસ્તક જે મંત્રો લખવામાં આવ્યા છે તેની પાછળ કેટલા તપસ્વીઓનો સિફાળો છે? અહીંયા આપણે 3.5 થી 4 લાખ સંખ્યા ધરાવતી મંત્રલેખન બુક આપણે રાખી છે ને તપસ્વીઓ પણ ઘણા હશે, 1 લાખથી વધારે તો ખરા જ એમ। ને અહીંયા આપણે આ ચોપડી ફક્ત સુરતમાં જ નહીં પરંતુ સુરતની બહાર એટલે કે અંકલેશ્વર, ભરૂચ જિલ્લા સુધી, આ બાજુ બારડોલી, મહુવા, પછી બાજીપુરા, બધા ગામે ગામ આપણે ચોપડી લખાવવા માટે આપવામાં આવી હતી ને લોકોએ લખીને આવી, પછી એને અમે વ્યવસ્થિત પહેલાં પ્લાસ્ટિકમાં પેકિંગ કર્યું, તેને બોક્સમાં મૂક્યું, બોક્સના આખું લેમિનેશન કર્યું, એની પર પેલું અનાજનું ગુણચું આવે તે ચરાવ્યું, એની પર પીરું કાપડ ચરાવ્યું, પછી ફાઇનલ સ્ટીકર લગાવીને એની પર બી પાછું પ્લાસ્ટિક લગાવીને આપણે એની કે વર્ષો સુધી ટકી રહે એવા ઉદ્દેશ્યથી એને પેકિંગ કર્યું છે। અહીંયા લગભગ હાલની તારીખમાં 1400 જેટલા બોક્સ અમે મૂકેલા છે, એની અંદર 3.5 થી 4 લાખ મંત્રલેખન બુક હશે। બિલકુલ 3.5-4 લાખ જેટલી મંત્રલેખન જે પુસ્તિકાઓ છે તે અહીં સ્થાપિત કરવામાં આવી છે। જે પ્રમાણેના આપ દ્રશ્યો મંદિરના અંદરના જોઈ શકો છો તે મુજબ આ તમામ એક પુસ્તિકા છે જ્યાં 1 લાખથી વધુ તપસ્વીઓ દ્વારા જે મંત્રલેખનવાળી પુસ્તિકા લખવામાં આવી છે। આ પુસ્તિકાઓની સાથે જે વિશ્વ શાંતિ શ્રી રામ નામનો જે સ્તંભ છે તેની પ્રદક્ષિણા અને માત્ર દર્શનથી ભક્તો કયા પ્રકારની અનુભૂતિ કરે છે આપણે અહીં દર્શન માટે આવેલા મહિલા જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ જણાવજો બેન? મારું નામ નીલા છે, નીલા પટેલ, ને હું અહીંયા છેલ્લા 2 વર્ષથી આમાં જોડાઈ છું ભગવાનના। એમાં દરેક જગ્યાએ જઈએ તો આપણને ભગવાનની મૂર્તિ દેખાય, એમના દર્શન થાય, પણ આ એક એવું કાર્ય છે કે મંત્ર લેખન 1100 કરોડ મંત્ર લેખન કરીને એક ભગવાનની મૂર્તિ તૈયાર કરી છે, જે આ પંચધાતુ તરીકે એમાં સ્થાપિત કરવામાં આવી છે અને દરેક જણા જે ઉંમરવાળા હોય એ પણ દર્શન કરવા ના આવી શકે તો એ લોકો પુસ્તિકાના અંદર મંત્ર લેખન કરીને પછી એમની આ પુસ્તિકા ભગવાનની પાસે એક પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે છે, જે અહીંયા મૂકવામાં આવે છે। બિલકુલ, પ્રસાદ રૂપે એક પુસ્તિકા પણ અહીં આપવામાં આવે છે। જે સિનિયર સિટીઝનનું આ મંદિર વિશે શું માનવું છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? કાંતુભાઈ મહંત। કાંતુભાઈ, શું કહેશો આ મંદિર
અનોખું મંદિર છે સુરતનું. આ સિવાય અન્ય જગ્યાએ ખરું આ મંદિર? આ ગુજરાતમાં આ પ્રથમ જ મંદિર એવું છે કે જે મૂર્તિ નથી, ફક્ત રામ નામ મંત્ર લખે 1100 કરોડ